મેં જોયું એક વાર્તા સાંભળી હતી, લેખ સાંભળ્યો હતો રતન તાતા. રતન તાતાને કોઈ સંતાન નહોતા અને ભારત દેશના મોટા જે ઉદ્યોગપતિઓ ગણાય એની અંદર એમનું નામ, પરંતુ એમણે પોતાની તમામ સંપત્તિ જે હતી એ અલગ અલગ જગ્યાએ એમણે દાન કરી અને એ પોતે જીવનની અંદર અમરતા પ્રાપ્ત કરી. એટલે પોતાની પાસે છે માત્ર મારા સંતાનો માટે નહીં, એ સૌ માટે છે. આવો ભાવ ઉભો કરવો બહુ મોટી બાબત છે. અને એવું જ કામ એપીજે અબ્દુલ કલામ, જે દેશના ખૂબ મોટા મિસાઇલ મેન થઈ ગયા, મોટા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકના દેશના રાષ્ટ્રપતિ હતા, તો એમણે કીધું કે મારી પાસે જે કંઈ છે, મારે તો કોઈ સંતાનો નથી, હું આખી સંપત્તિ બાકી લોકોને આપું. એવું જ તમે અટલ બિહારી વાજપેયીજીનું પણ જોશો. અને મેં હમણાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એમને મળેલો ધારાસભ્ય તરીકેનો જે પ્લોટ હતો ગાંધીનગરમાં, એ પ્લોટ એમણે પોતાને કે પોતાના પરિવારને કે કુટુંબને પેલું કરવાની જગ્યાએ એમણે કીધું કે એના ઉપર વર્ષોથી આપણી સંગીતની સાધના થઈ છે, જેની અંદર આપણા વેદોમાં પણ એક વેદ જેને સંગીત માટેનું ગાન કર્યું છે, તો એના માટે કરીને હું મારો પ્લોટ પણ સમર્પિત કરું છું અને તમે આની અંદરથી સંગીત માટેનું મોટું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરો. તો એવી જ એક પરંપરા સાથે અહીંયા ધર્મમાં